જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી BAMS પરીક્ષાનું પેપર લીક થવાના વિવાદે જોર પકડ્યા બાદ આખરે યુનિવર્સિટી તંત્રનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર નરેશ કુમાર જૈને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક વિશેષ તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર લીક થયાની માહિતી સામે આવી હતી, જેના પગલે હવે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત સાથે કોઈપણ પ્રકારના સમાધાન કરવામાં આવશે નહીં। જો જરૂર જણાશે તો આ મામલે પોલીસ તપાસનો પણ સહારો લેવામાં આવશે અને સંડોવાયેલા કોઈપણ દોષિત અધિકારી કે શખ્સને છોડવામાં નહીં આવે। તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે અને પારદર્શક તપાસ દ્વારા સત્ય બહાર લાવવામાં આવશે, તેમ વાઇસ ચાન્સેલરે જણાવ્યું છે। કરવાનું છે। આ ગંભીર વિષય છે, એની ગંભીર રીતે તપાસ થાય। એના એ દરેક મુદ્દાએ પેપર સેટર દ્વારા આપણી જે આખી પ્રોસેસ છે એ પણ અમે જાણી કે ભાઈ 5 પેપર સેટર દ્વારા એ પેપર તૈયાર કરવામાં આવે છે। એ પેપર સેટર ક્યારે આ કામગીરી કરી, મોડરેટર પાસે ક્યારે ગયું, પછી સર્વર ઉપર ક્યારે અપલોડ કરવામાં આવ્યું, પછી એક્ઝામની જે દિવસે એક્ઝામ પત્યા પછી આ બધું ખ્યાલ આવ્યું। એટલા માટે આમાં પ્રક્રિયાની અંદર મોડું થયું છે। ડિસ્કશન જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક મામલે જામનગરના વિવિધ વિદ્યાર્થીના સંગઠનો દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કડક કાર્યવાહી અને સાથે સાથે આ લોકોએ આયુર્વેદના વાઇસ ચાન્સલરના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નરેશ કુમાર જૈન આપણી સાથે છે। આપણે તેમની સાથે એમનો પક્ષ જાણવાની કોશિશ કરીએ। ત્યારે જી સર, જે આયુર્વેદ યુનિવર્સિટીના 12 પ્રશ્નોમાંથી જે 11 પ્રશ્નો વોટ્સઅપ પર વાયરલ થયા છે, યુનિવર્સિટી શું તેને પેપર લીક માને છે કે શું? સાહેબ, આ વિષય તપાસનું છે એક્ઝેક્ટલી કારણ કે પેપર થયા બાદ 3 કલાક પછી એ વસ્તુ જાણવામાં મળી છે। યુનિવર્સિટી દ્વારા જે ફ્લાઇંગ સ્કોડના સભ્યને મોકલવામાં આવ્યું હતું બાલાનુમાન આયુર્વેદ મહાવિદ્યાલયમાં, ત્યારે એ વસ્તુ ધ્યાન ઉપર આવી છે। હવે કેટલા વિદ્યાર્થીઓ દ્વારા એ કરવામાં આવ્યું છે, વાયરલ થયું છે, અથવા ટીચરને ફસાવવા માટે છોકરાઓ પાછળથી આ કર્યું છે, હવે એ તપાસનો વિષય છે। એ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, તેમજ જે છે આપણે યુનિવર્સિટી તરફથી એક તપાસ કમિટી નીમવામાં આવી છે, જેનો અહેવાલ આવેથી આગળ હજી પણ કહું છું કે આ પેપર વાયરલ વોટ્સએપમાં પેપર થયા બાદ ખબર પડી છે। તો હાલ એ તપાસનો વિષય છે કે એ પેપર પહેલા પણ આવી ગયું હતું કે અને કેટલા વિદ્યાર્થીઓ સીધું પહોંચ્યું, એ વિષય જ્યાં સુધી તપાસ દ્વારા બહાર નહીં આવે, યુનિવર્સિટી તપાસ હોય કે પોલીસ તપાસ દ્વારા, ત્યાં સુધી ચોક્કસ રીતે અમે તપાસ સમગ્ર રીતે વિચારશું કે વિદ્યાર્થીઓ હોય કે કર્મચારી હોય, અધિકારી હોય, પ્રોફેસર હોય, ટીચર હોય, તો જે પણ એ કામગીરીમાં જોડાયેલા જ રહ્યા છે એ તમામના ઉપર તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને જે દોષી પડશે એને યુનિવર્સિટીના રૂલ્સ રેગ્યુલેશન અને કાયદાકીય મુજબ કાર્યવાહી। ખાસ કરીને સર, પેપર લીક મામલે જે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે તેને લઈને આપ શું કહેવા માંગો? સાહેબ, એની રજૂઆત વ્યાજબી છે, કારણ કે આજે દેશમાં વિદ્યાર્થીઓ અથવા કોઈ પણ જે સ્થાને જે પેપર લીક થાય છે તો એ વિદ્યાર્થી નથી, એ આખું પરિવાર, આખું સમાજ ડિસ્ટર્બ થાય છે। એટલે એમની રજૂઆત વ્યાજબી છે, પણ એનું જે નિરાકરણ આવવું જોઈએ એક વ્યવસ્થિત રીતે સમગ્ર ડિટેલ્ડ તપાસથી જ આવશે અને દોષીઓ ઉપર જ્યારે કાર્યવાહી થશે ત્યારે આખા સમાજને ખબર પડશે કે કઈ રીતે યુનિવર્સિટી હોય કે કોઈ પણ સંસ્થા જે કાયદાકીય ના હિસાબે પગલાં લઈ શકે છે અને કેટલું ઊંડાણપૂર્વક લઈ શકે છે, જેથી એ ભવિષ્યને ધ્યાને રાખીને આપણા મિત્રોને સમાજમાં એક ગંભીર વિષય છે આ પરીક્ષાના પેપર લીક સંબંધી, તો એની જાણ કરશે। જે વિદ્યાર્થી જે પ્રોફેશનલ કેરિયરની અંદર આખા વર્ષ 1.5 વર્ષ વાંચતા હોય એને કોઈ પણ પ્રકારના IMPની જરૂર પડતી નથી। તેમ છતાં ધારો કે અને એ વિદ્યાર્થીઓ દ્વારા કરેલ કૃત્યના દ્વારા એના વાલીઓ હેરાન થશે, પરેશાન થશે, એનું કેરિયર ઉપર અસર પડશે। એટલા માટે હું દરેકને કહું કે મોબાઈલનો સદુપયોગ કરો, દુરુપયોગ ના કરતા।
અને કોઈ પણ પ્રકારની જે માહિતી પ્રસારિત થાય એને વગેર સોચા સમજે વાયરલ નહીં કરતા. એ આજના સમાજનું મોટામાં મોટું દૂષણ થઈ ગયું છે. તો મારા બધાને વિનંતી છે કે આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ વાળું કોઈ મેસેજ ફરતું હોય તો વગેર સોચે વિચારે તમે વાયરલ નહીં કરી દેતા. ધન્યવાદ. તો આ હતા ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર નરેશ કુમાર જૈન, જેમને પોતાનો પક્ષ રાખતા વિદ્યાર્થીઓને યોગ્ય ખાતરી આપવાનું પણ વચન આપ્યું છે અને આગામી દિવસોમાં તપાસ બાદ જે કાંઈ પણ સત્ય સામે આવશે તે અંગે તેઓ કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ કેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર.